अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। समझा, आ लाइफ में जन्म थी मौत सुधीना संजोगों जीव मात्र रेडीमेड लईने आव्यो छे। ए भाव नहीं करे तोय आवशे, भाव करशे तोय आवशे, कारण के एनी एक्जाम आपी दीधेली छे। હવે તો મિકેનિકલ રિઝલ્ટ છે, એ કોઈ એફર્ટ નહીં કરે તો કુદરત બધું આપશે અને પ્રયત્ન કરાવડાવશે, કારણ કે એને એ પોઝિશન આપવાની છે, એને લેવાની નથી। સમજો મારી વાત, આપવાની છે। મારે પરણવું છે એ વ્યવહારથી એવું લાગે છે કે હું નક્કી કરું છું, કુદરત મને પરિણામે છે, કારણ કે મારો હિસાબ છે। વ્યવહારથી એવું કહું છું કે હું પરિણ્યો, કુદરત કહે છે હું તને ફરજિયાત પરિણાવું છું, કારણ કે તારો એની સાથે હિસાબ છે। અને વ્યવહારથી હું શું કહું છું કે હું પરિણ્યો, એ રિલેટિવ સત્ય છે। સનાતન સત્ય કુદરત તને પરિણામે છે, કારણ કે એની સાથે શું છે, એટલે એ ઓપ્શન નથી તમારી પાસે। શું નથી? એ કમ્પલસરી પાર્ટ છે। એટલે આ એક એક્ઝામ્પલની વાત કરતો, જીવનના બધા જ સંજોગો એ જીવ માત્ર માટે કમ્પલસરી છે, કારણ કે એક્ઝામનું શું છે, રિઝલ્ટમાં મહેનત હોય। નેચર વિલ ગીવ ધ સર્કમસ્ટાન્સીસ ઓફ સફરિંગ, ધીસ ઇઝ નોટ માય ટુડે ચોઇસ। હવે એક એક્ઝામ્પલ, અત્યારે ગવર્મેન્ટ માટે કામ કરું છું, અકાઉન્ટન્ટ છું, રાઈટ? સારું કરું છું, બધું બરાબર છે, પણ મારે એવો ભાવ હોવો જોઈએ કે નહીં કે હું એમાં સારું કરું, મેનેજર થઉં, એવો ભાવ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? થશે નહીં થાય મને ખબર નથી, મારા હાથમાં સત્તા એ છે કે ખાલી ભાવ કરી શકું, બરાબર છે? ભાવ એ છે કે મારાથી કોઈને એ બધું ના થાય, એ બધું વસ્તુ। પણ કરિયર માટે મારો ભાવ ઊંચો હોવો જોઈએ કે ના હોવો જોઈએ, કે હું ખાલી એકાઉન્ટન્ટ તરીકે બસ એ જ ભાવ રહીને બેસી રહું? તમારો પ્રશ્ન આ વર્તમાન લાઈફ માટે છે। મેં પહેલાંય કીધું કે વર્તમાન લાઈફના બધા સંજોગો તમે લઈને આવેલા છો। કદાચ તમે સારી કેરિયરના ભાવ કરવાના હશો તો તમને સંજોગો મળવાના હશે, તો કુદરત તમને બધા પ્રયત્ન કરાવડાવશે જ। કરોડપતિમાંથી અબજપતિ થવાના હશો તો સંજોગ બધા કુદરત આપશે, અને અબજોપતિમાંથી રોડપતિ થવાના હશો તોય સંજોગ કુદરત આપશે। આ અવતારમાં છેલ્લા શ્વાસ સુધી તમારી પાસે મન વચન કાયા ચલાવવાની ચોઈસ નથી, પણ છતાંય અજ્ઞાનતાથી માને છે કે હું મારા પ્રયત્નથી આ બધું મેળવું છું। એ દરેક વ્યક્તિઓની ભ્રાંતિ છે। હું નથી માનતો, એટલે પણ મારો પ્રશ્ન આગળનો છે। હું ખાલી એમ આવતો, અત્યારે હું જે જોબ કરું છું, બરાબર છે, સારી રીતે કરું છું, મારો ખાલી પ્રશ્ન એ છે કે મારા મનમાં ભાવ શું હોવો જોઈએ મારી જોબ કરતા, કે હું અહીંયા ને અહીંયા જ સેટલ રહું કે આગળ વધવાનો ભાવ બી કરવો જોઈએ કે ના કરવો? એ દરેક વ્યક્તિને જે દ્રષ્ટિમાં જે એના સંજોગો છે એ સંજોગોની અંદર બેટર પ્રોસ્પેક્ટ એવો વિચાર, ભાવ, પ્રયાસ રહેલો જ છે દરેક વ્યક્તિને, જ્યાં હોય ત્યાંથી। ત્યારે આવ્યો પ્રેસિડેન્ટ હોય ને, પ્રેસિડેન્ટ તો એને લાગે કે હજુ બીજા 5 વર્ષ રહું, પ્રાઇમ મિનિસ્ટર હોય તો એને થાય કે બીજા 5 વર્ષ રહું, ધંધો કરતો તો એને લાગે મારો વિકાસ થાય, નોકરી કરતો તો એમ લાગે કે મારે હજુ હાઈ નોકરી મળે, ખ્યાલ આવ્યો? ઇન્ડસ્ટ્રી ચલાવતો તો એમ લાગે હજુ મોટી ઇન્ડસ્ટ્રી થાય। આ બધાને કોમન વસ્તુ છે, જે તે ફિલ્ડમાં બધાને। ભિખારી ભીખ માગતો તેને લાગે આજ તો કાલ વધારે મળે, આ બધાને હોય છે જ એમ। એટલે કે આ નવી વસ્તુ નથી એમ। ના, એટલે આપણે જ્ઞાન થયા પછી આપણે રાખવું જોઈએ કે ના જ રાખવું જોઈએ? રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ એ આપણને શેમાં રસ છે? સંસારમાં રસ છે તો રાખવો જોઈએ, સંસારમાં રસ નથી તો ના રાખવું જોઈએ। સંસારમાં તો છે જ ને, સંસારમાં હોવું અને સંસારમાં રસ હોવો આ બે જુદી વસ્તુ છે। રામકૃષ્ણ મારું સંસારમાં જ હતા, ઉપર નતા આકાશમાં, પણ એમનામાં સંસાર નહોતો, એ સંસારમાં હતા, આખું જીવન સંસારમાં જીવ્યા, પણ એમનામાં સંસાર નહોતો। એમનામાં સંસાર નહોતો એટલે એમની દ્રષ્ટિમાં સંસાર નહોતો, ઉદયમાં તો હતો। ઉદયમાં હોવો એ કમ્પલસરી છે, અને દ્રષ્ટિમાં હોવો એ તમારો પુરુષાર્થ છે।
એ તમારું શું છે? બાકી ઉદય તો ફરજિયાત છે. રામકૃષ્ણ મહાવીર સંસારમાં જ હતા અને સંસારમાં જન્મ્યા, જીવ્યા અને મરી ગયા. એ કોમન વસ્તુ છે બધા માટે. પણ મારી દ્રષ્ટિ સંસારમાં છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. મારી દ્રષ્ટિ સંસારમાં છે તો હું બહાર પણ સંસારી છું અને અંદર પણ સંસારી છું. એટલે કે નવા સંસારનું સર્જન કરું છું અને જૂનો સંસાર ઉકલે છે. પણ બહાર સંસાર છે અને અંદર સંસાર નથી તો જૂનો ઉકલશે, નવો બંધાશે નહીં. આ બે પ્રકારના ઓપ્શન છે. શું છે? એ વ્યક્તિ ઉપર આધાર છે. કોના ઉપર આધાર છે? આજે મને એમ લાગે કે ભાઈ મારે આ અવતારમાં જે કરવું જોઈતું હતું એવું નથી કરી શક્યો, માટે હું કમસે કમ પ્રબળ ભાવ તો કરું, આને તો આગલા અવતાર નેક્સ્ટ બર્થમાં હું કરી શકું. તો તમારી વસ્તુ જોઈએ છે તો તમારો ભાવ કરવો જ જોઈએ ને. એટલે હું તો ભાઈ એવો જ કરું કે થાય તો સારું, ના થાય તો સારું. એટલે કહું છું એટલે કે મોક્ષ માર્ગ માટે મોક્ષમાં જવું છે આપણે, રાઈટ? એ જ લાઈનમાં જવું છે તો પછી ભાવ તો આ બધા એટલે આપણે કે ક્વોલિટી લાઈફ જીવીએ, એમ નહીં કે પછી કે હાવ કે બીજા પાસે હાથ લાંબા કરો. ના, એવું ના હોય. એવું રાખીએ કે આપણે જે બી ફિલ્ડમાં હોઈએ એ ફિલ્ડમાં આપણે સારું કરીએ તો સારું, ના થાય તો દુઃખી નહીં, એવો ભાવ રાખીએ. ખોટો કેવો? કશું સારું કહેવાય. જેટલું આપણે સહજ રહીએ તો આપણા કર્મો સહજ બંધાય. જેટલા અસહજ રહીએ સંસાર પ્રત્યે એટલે આપણા કર્મો અસહજ બંધાય. સહજ એ સ્થિરતા આપે, અસહજ એટલે ડિપ્રેશન અને એલિવેશન કરે. ઇટ ડિપેન્ડ ઓન અવર ઇન્ટેન્શન એન્ડ ભાવ. ક્વોલિટી આપણા ઇન્ટેન્શન ને ભાવમાં છે, ક્વોલિટી સંજોગોમાં નથી. અત્યારના સંજોગો એ ગયા અવતારના ઇન્ટેન્શનનું ફળ છે. પણ આજનો પુરુષાર્થ એ આજનો ઇન્ટેન્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ, નોટ યોર ઉદય કર્મ. ઉદય કર્મ તો ફરજિયાત છે. તમારી વાત સાચી છે. એટલે એ જ એવું વિચારી લે કે જે થાય છે એ આપણે બાંધેલું થાય છે, અત્યારે થઈ રહ્યું છે, રાઈટ? રિઝલ્ટ છે. અને આપણે કશું સારું પ્રોડક્ટિવ ના કરીએ એ વિચારીને જ ખાલી બેસી રહીએ તો પછી આપણો નેક્સ્ટ અવતાર પછી એવો જ ના થાય કે પછી આપણે કશું એ સામાન્ય રીતે દરેક બુદ્ધિશાળી માણસને આ પ્રશ્ન સતાવે કે આપણે કંઈ જ કરવાનું નહીં. એમ કોઈ પણ બુદ્ધિશાળી માણસને આ પ્રશ્ન સતાવે. કરવાનું તો કશું જ નથી, કેમ કે તમે આજે ઠોકર વાગીને પડી જાવ તો તમે તમારો કશું એમાં પણ કરી નથી શકતા. બુદ્ધિશાળી માણસને એવું લાગે કે ભાઈ આપણે કંઈ કરવાનું નહીં. પણ કુદરત શું કહે છે? નહીં કરવાનું એ એક્શનના ફોર્મમાં નથી કહેતા, એ વિઝનના ફોર્મમાં કહે છે. અને આપણે એને એક્શનના ફોર્મમાં સમજીએ છીએ. તમારે કંઈ જ કરવાનું નથી. દાદા ભગવાનનું પહેલું આપતા સૂત્ર છે, તારે મોક્ષે જવું હોય તો કંઈ જ કરવાની જરૂર નથી અને સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની જરૂર છે. હવે આ વાક્યને એક્શન ફોર્મમાં નહીં લેવાનું. કયા ફોર્મમાં નહીં લેવાનું? આ વિઝન છે. તારે મોક્ષે જવું તો કંઈ કરવાનું નહીં. એટલે કે કોઈ પણ ક્રિયા કરતા ભાવે ના કરવી એનું નામ કંઈ કર્યું ના કહેવાય. ક્રિયા તો એઝ ઇટ ઇઝ કરવાની, એઝ ઇટ ઇઝ. રામકૃષ્ણ મહાવીરને બધી જ ક્રિયાઓ હતી પણ કરતા ભાવ નહોતો. અને જો તારે સંસારમાં ભટકવું હોય એ બધી જ ક્રિયાઓ કરતા ભાવે કરીશ તો પાપ પુણ્ય બંધાશે. શુભ ક્રિયામાં પુણ્ય અને અશુભ ક્રિયામાં પાપ બંધાશે, કારણ કે તે કરતા ભાવે કરીશ. એટલે આપણા ઉપર એટલે આ પ્રશ્ન ખાલી વિઝનનો છે, એક્શનનો નથી. પણ આપણે જ્યારે જ્ઞાન દ્રષ્ટિનો વિષય જ્યારે એક્શનમાં લઈ જઈએ એટલે પછી પસંદ ઉભો થઈ જાય. કરતા ભાવ એટલે હું કરું છું અને એમાં આપણે અહંકાર કરીએ કે સારું થાય તો એની વાત છે. ક્રિયા બંધ કરવાનો સવાલ જ નથી ને, સત્તાય નથી કોઈ પાસે. અને આપણાથી સમજો કે આપણે અજ્ઞાનતામાં આપણે કરતા ભાવમાં આપણે સમજો આપણે જીવ જંતુ છે આપણાથી મરાઈ જાય અને આપણે એ વખતે એવું હોય કે આપણે બચાવીએ છીએ, કોઈને કરડતા બચાવીએ છીએ, ચલો મારી નાખ્યું એને, તો આપણે એક પાપ કર્યું અને એવું પાપ કે બિચારું મરી ગયું અને ત્યારે આપણને જ્ઞાન પણ નહોતું. પણ પછી આપણે વર્ષો પછી જ્ઞાન થાય ને આપણને થાય કે આ તો નતું મારવાનું, તો પછી આપણને થાય કે પ્રતિક્રમણ કરીએ. પણ એને તો મોત થઈ એટલે આપણે કેટલું પ્રતિક્રમણ એટલે શું એનાથી છૂટી શકાય એવું મોટું પાપ કર્યું તે શું મોટામાં મોટા પાપમાંથી પણ નીકળી શકાય પ્રતિક્રમણ. જ્યારે આપણે મનથી અફસોસ થાય એટલે કઈ રીતે એમાંથી છૂટાય કે ના છૂટાય, કે ભોગવવું જ પડે, એવી રીતે મરવું જ પડે, એટલે શું થાય? એવું છે કે આપણી જે અત્યારે જ્ઞાનની સમજણની જે જ્ઞાન સમજણની જે કેપેસિટી છે એ કેપેસિટી પ્રમાણે આપણે કોઈ પણ ક્રિયામાં સંપૂર્ણપણે અકર્તા રહી શકતા નથી. જ્ઞાન છે પણ ઉપયોગ કે એપ્લિકેશન
એ લેવલનું આપણી પાસે નથી. સમજણ છે પણ એપ્લિકેશન નથી. એટલે જ્ઞાનીઓ તમને તમારા શુભ આશયથી કે પાપ ના બંધાય માટે પ્રાયશ્ચિત કરજો. ખ્યાલ આવ્યો? હવે આ સામાન્ય વ્યક્તિઓની કેપેસિટીનો પ્રશ્ન છે. પ્રતિક્રમણ કરવું એ દુનિયાના તમામ ધર્મોની અંદર લખેલી વસ્તુ છે. શબ્દ જુદા છે, મિનિંગ એક જ છે. ક્રિશ્ચનમાં છે, મુસલમાનમાં છે અને હિન્દુઓના તમામ ધર્મોમાં છે ક્ષમા માગવી. સમજાય છે? એટલે જ્ઞાનીઓ કીધું પણ આ તમારું જે ક્ષમા માગવાનો સ્વભાવ છે, માફી માગવાનો સ્વભાવ છે, એ બધું ધર્મ છે, એ સાયન્સ નથી. ખોટું નથી પણ ધર્મ છે. પાપોથી બચવા માટેનું અથવા પાપોને હળવા કાઢવા માટેની એક દવા કો કે એક પ્રયોગ છે. એટલે પ્રતિક્રમણ કરવાથી જીવજંતુ તો મરી ગયો, એ પાપમાંથી મુક્ત થઈ ગયો કે ભોગવવું તો પડશે. એનો વિષય હું એ જ કહું છું. હા, એટલે તમે તે વખતે કરતા ભાવે કર્યું હશે એટલે બંધ તો પડે જ. સમજાય છે? જ્યારે કર્યું ત્યારે પણ એ તો કરતા ભાવ તો અકર્તા તો હતું નહીં ને કે આ વ્યવસ્થિત છે કે કુદરત, એવું તો હતું નહીં ને. એટલે કરતા ભાવે કર્યું હોય પણ તીવ્ર કરતા ભાવ ના હોય. કદાચ તીવ્ર મારે મારી નાખવું છે એ કદાચ ભાવ ના હોય પણ મરી ગયું હોય એવું પણ હોઈ શકે આપણો ઇનોસન્ટલી. અથવા તો એને કે ગમતમાં મરી ગયો હોય. આપણે ગમતમાં કરતા આપણે દેખાડો મારતા હોય અને મોટું દેખાડો મારીએ પાણીમાં અને કોઈ બતક ઉપર નાનું બચ્ચું પડી જાય તે મરી જાય. આપણે મારવાનો આશય નથી પણ આપણા ક્રિયાથી એનું મૃત્યુ લખાયેલું છે એટલે મરી ગયું. એટલે આપણું ખરેખર ઇન્ટેન્શન છે નહીં પણ એક્શનમાં તો એનું મોત થયું. તો હવે આનાથી કર્મ તો બંધ થાય કે કરતા ભાવ તમારે છે જ. તમે અકર્તા ભાવ અત્યારે તમારી દ્રષ્ટિમાં નથી. ભલે તીવ્ર હિંસક ભાવ નથી પણ કરતા ભાવ તો છે ને કે મારાથી થઈ ગયું તો મેં કર્યું, ઇન્ટેન્શનલી નહીં. ખ્યાલ આવ્યો? તો એનાથી કર્મ તો બંધાય પણ થોડું માઇન્ડ બંધાય. ઈરાદાપૂર્વક કરો તો કેવું બંધાય? હા. હવે આ માઇલ્ડ કર્મને ડિમોલિશ કરવા માટે આપણે પ્રાયશ્ચિત કરીએ તો એ ઓડ માઇલ્ડ થઈ જાય અથવા તો ઉડી જાય. આ બે રીતે છે, કાં તો માઇલ્ડ થાય અને કાં તો ઉડી જાય. પણ હવે આ એક ઓપ્શન છે આપણી પાસે કે જ્યારે માણસને સંસારની અંદર પાપ કર્મના ભોગવટાનો ભય સતાવતો હોય ત્યારે તે મનુષ્ય પ્રાયશ્ચિત કરવું, ક્ષમા માગવી યોગ્ય છે. સમજાય છે? મને મારા પાપને ભોગવટો આવશે એ ભય સતાવતો હોય તો મારા માટે પ્રાયશ્ચિત કરવું યોગ્ય છે. જેને પાપોના ભોગવટાનો ભય નથી, ભોગવટો સ્વીકારવા તૈયાર છે. શું કીધું? તૈયાર છે. જે આવશે, મને વનવાસ આવશે તો મને મંજૂર છે. શું કીધું? મારે 6 મહિના તમારે ભૂખ્યા રહેવું પડે તો મને મંજૂર છે. કાલે આવી જાઓ ને પણ મારે પ્રાયશ્ચિત નથી કરવું. શું નથી કરવું? નથી કરવું. પણ મારે પ્રગતિ કરવી છે. મારી પાસે બે ઓપ્શન છે કે આ પ્રાયશ્ચિત કરું કે પ્રગતિ કરું. પ્રગતિ એટલે ડેવલપમેન્ટ અને પ્રાયશ્ચિત એટલે કરેલા કર્મમાંથી મુક્ત થવું અથવા તો હળવું કરવું. કરેલા કર્મમાંથી. અને ડેવલપમેન્ટની અંદર કરેલા કર્મને શું કહે છે? પાસ થઈ ગયું. શું થઈ ગયું? એટલે મેટર ઓવર થઈ ગઈ. હવે જે કંઈ ભૂલ થઈ હશે મારી ભાવમાં, ક્રિયામાં તો ભૂલ છે જ નહીં પણ ભાવમાં થઈ જશે એનો ભોગવટો મને મંજૂર છે. પણ મારે એ સબ્જેક્ટમાં નથી જવું અને મારે ડેવલપ થવું છે. ડેવલપ થવું છે એટલે કે આ જગતને જેમ છે તેમ સમજવું છે એ મારું ફોકસ છે. મેં શું કર્યું, મારી કેટલી ભૂલ થઈ એ મારે નથી જોવું અને જે કંઈ ભોગવટો છે એ મને મંજૂર છે એટલે મારો આ સબ્જેક્ટ નથી. હવે હું ભાર શેના ઉપર મૂકું છું ત્યારે? એના ઓપ્શનમાં ડેવલપમેન્ટમાં. કયું ડેવલપમેન્ટ? અજ્ઞાનને નાશ કરવું તો ડેવલપમેન્ટ. બરાબર.